હજી જસ્ટ આવ્યો છું કંપનીએથી અને એઝ ઓલવેઝ મમ્મી પપ્પા છે નહીં અહીંયા માટે બરાબર એ ગયા છે રાણાઓ. તો આજે આપણે મારા ફ્રેન્ડ્સને આપણે એક તો પેલી વખત ઘરની અંદર સ્વામિનારાયણ બનવાનું છે. અહીંયા જો કે માં તો બનાવેલું છે આપણે રાણાઓ સ્નેહા ભાભી હતા ને સ્વામિનારાયણ છે એટલા માટે એના માટે બનતું ખાવાનું. હા બધા માટે કોમન સ્વામિનારાયણ બનવાનું છે. મેં એવું છે કે મારા ફ્રેન્ડ જે ચિંતનભાઈ જે સ્વામિનારાયણ છે તો એ આવે છે. પછી આપણે વિચાર કર્યો કે બધા માટે સ્વામિનારાયણ અને બીજા છે યશ અને યશાબી એ લોકો પણ આવવાના છે. તો એ તો જો કે આપણા જેવા જ છે બધું ખાય છે લસણ ડુંગળી નોર્મલ છે. તો આવે છે હમણાં બધાને આજે જોબ હોય છે એટલે બધા જોબ ઉપરથી જઈએ અને પછી મેં કીધું આરામથી આવો કેમ કે હું લેટ જ આવું છું. અત્યારે 6:30 વાગી ગયા છે અને એ બહુ જોરદાર એવું પ્રિપેરેશન કરી નાખી અને હજી કરે છે ખબર નહીં. મેં કીધું સવારથી શું કર્યું તો કે બસ સવારથી આ જ કર્યું છે. મસ્ત એવું સારું એવું બનાવવાનું છે અને એકચ્યુઅલી બનાવવાના પ્લાનિંગની અંદરમાં આપણે ફ્રેન્કી છે અને બીજું શું એલું શું કહેવાય ઓલું મેક્સિકમ રાઈસ અને હોટપોટ બાઉલ. વ્હાઈટ સોસ તો હોટપોટ બાઉલ તો શું કહીએ ને એવું છે બરાબર. આપણે એવું કંઈક બનાવશું અને બધા ભેગા મળીને આજે ખાઈએ બરાબર. ચલો અંકલ બોલાવે જો તો યસ ચિંતનભાઈ હાય એ ડીયુ ઓય આમ તો જો બેટા હાય કર દો બાય બાય કર દો બાય બાય કર દો. ના ના આપણે વિડીયો લેવાનો છે. મસ્ત ફ્રેન્કી બની ગઈ છે. યસ બધી ખાઈ જશે એવું લાગે છે મને આમાં છે. આટલી ઘટશે હજી તો. ટીયુ અને પ્રાપ્તિ બંને ખીચડી ખાઈ છે. પ્રાપ્તિ ચીસો પાડે છે. ના ના પ્રાપ્તિ ગુડ ગર્લ છે. હે લે ટીયુ બેટા ટીયુ ક્યાં જાઉં બેટા તારે હે શું જોઈએ છે તારે? તો બધા લોકો જમવા બેસી ગયા છે. મેક્સિકન રાઈસ યસ જમી લેજો બરાબર. શું એનું તારે કઈ કેવું છે? સરસ સરસ. ના ના બરાબર છે બરાબર કમ્પ્લીટ છે કમ્પ્લીટ. બધું બધું હમણાં પાડશે પછી ઊભી થઈને હમણાં બધું લેશે. બધા લોકો જમી લીધું છે બરાબર જમી લીધું ને એકદમ ને વધી ગયું દેખાય છે. હા યસે તો ઓછું કેમ કે ખાઈ લીધા પછી બે ખેદ એટલે હજી મને લાગે એકાદ બે તો કદાચ જરૂર પડશે. બરાબર થઈ ગયું હવે એસાની બીકમાં નહીં ખાતો કે પછી ગમે તો ખાઈ જ જાત કારણ કે રાજમા હોય ને રાજમા ચાલો ત્યારે આખી થાળી ભરી હોય રાજમાની તો પછી પનીર હોય ને તો પછી બીજા તો અંદર ઓમાં ગોતતા હોય કે પનીર અંદર વહી જાય કે નહીં કે ભાઈએ બધા પનીર લઈ લીધો અહીંયાથી. એ બધું એક જ છે. ભલે ડુપ્લિકેટ ઓરિજિનલ ખાધું કરી એ પ્રાપ્તિ
એવું મોઢામાં ના ના કઈ દીકરા આ જો. યાર, મને તો કોઈ attention જ નથી આપતું. પેલીની મમ્મી જોડે જવું છે એટલે હા. એને પકડીને એટલે હમ. કાંઈ બોલતી નથી ને. હા, ચૂપ. તારો અવાજ તો નીકાળ, થોડોક તો નીકાળ. પોતા પપ્પા વિડિયો હરકી બનાવો. હે તારો અવાજ તું નીકાળ. બોલતો ખરી કઈક તું હે કેવું ડેડી હે? બોલે ડેડી? ડેડી માં શું બોલે છે? ડેડી એ શીખી. ડેડી. અમારે તો બા બોલતી હતી એ બંધ થઈ ગયું. દાદા ક્યાં ટીયું દાદા ક્યાં ટીયો. દાદા બોલો. દાદા કે દાદા ક્યાં? દાદાનો ફોટો ક્યાં? દાદાનો ફોટો બતાવો છો ને આ પડ્યો છો. આખો દિવસ દરોના ઘરે થી હોય ને. દાદા મારા મમ્મી આવે તો એની પાસે પેલા જાય ઈ પછી મારા કાકી જે નીચે રહે છે કાકી પાસે જાય તો પછી પૂરું એને રોજ લઈ આવી પડે એવું થાય આખો દિવસ એમની જોડે રહેવાનું ને એટલે. તારા છોકરા કાકી અહીંયા? હા નીચે જ રહે. મારા સગા કાકી નીચે જ રહે છે એટલે મેં ન કીધું કે મને વાર નહીં લાગે કેમ કે હું આંટી મૂકી આવું. નીચે જ રહે. ના એ તો મારી બેન ઈ સામે રહે છે સગી બેન છે સ્વસ્તિક ગ્રીન્સ માં બપોરે ઈ આવ્યા તા ને એટલે સામે એટલે આ બી ઓલી બાજુ રોડ ઉપર ગયા છે મેન સાઉથ ના રોડ કીધું કે ભાઈ એવું લાઈ રીતે દીધી. બનાવો. તમે કીધું ને પણ મને ખબર જ કે નીચે કાકીજી રે બરાબર એને યાર રોજ 2 વાર તો લઈ જવા જોઈએ જ. અત્યારે રાત્રે બધા રાત જોતા હોય કે નીચે ક્યારે આવશે ટીવી. પડીશ, પાડી. હે? એટલે ઈ 11 માં મળે છે અમે 12 માં મળે છે. અને એ મારી નણંદ રહે છે એટલે એને એવું જ કે અત્યારે હા સગા ને એટલે હમણાં જમી લે ને એટલે ફોન કરે કે તમે ટીવી જાગે છે પછી આવે બધા અહીંયા રહે છે એનો ભાઈ અહીંયા રહે છે ઈ લોકો એનો ભાઈ ને બેન બે હગા અહીંયા રહે છે માસી દીદી છે દીદી. અને એની ઉપર મારા પણ એ આમ આરટીઓ બાજુ રહે છે દીદી છે દીદી. મારી જોડે તો નહીં જાય. ટીયુ ને બહુ મજા આવે છે પૂજા જોડે હે અરે વાહ હા હા મારા હા. બધાય આપણે દીદી ને રાખી દેવા છે હે ટીયુ પાછળ પગ હાથમાં એના આજે જવું છે સોડા પીવા પેલી હાલો હાલો જોઈએ કટકાવાળી. ઓય એ ટીયુ ઊભો બનાવી દે મારા ફોનમાં. શું છે રીલ બનાવી દઈશું. શું છે ઊભો કરજે ને એટલે કે ફોટો કેમ મસ્ત આવે.